રત્નાલ અને સમગ્ર આહિર પંથકમાં ગૌર માતાની પૂજા એક અનોખી પરંપરા છે જે હજારો વર્ષ જૂની છે. કૃષ્ણ જન્મની ઉજવણી દરમિયાન આહિર સમાજની પરંપરાગત ઘરેણાથી શણગારેલી ગૌર માતા એટલે કે માતા યશોદા અને કૃષ્ણની માટીની મૂર્તિ એની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. ગામની પરણિત સ્ત્રીઓ મૂર્તિને સોના ચાંદીથી શણગારે છે અને જે પરિવારને આ પ્રસંગનો અવસર મળે છે તે પરિવારની વહુ મૂર્તિ ઉપાડીને ગામમાં પાલખી કાઢે છે. રાધે કૃષ્ણ મંદિરના ચોગાનમાં સ્ત્રીઓ આહિર સમાજના પરંપરાગત આભૂષણો પહેરીને રાસ રમે છે અને ગામના વડીલો ઢોલ નગારા સાથે ગૌર માતાના ગુણગાન ગાય છે. ત્યારબાદ જે પરિવારે મૂર્તિ ઉપાડી હોય તેના ઘરે લઈ જઈને રાત્રિ દરમિયાન ભજન કીર્તન અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાય છે. આખી રાત ઉત્સવ બાદ વહેલી સવારે પાલખીને ગામના તળાવમાં પધરાવીને ગામની રક્ષા અને આશીર્વાદની પ્રાર્થના સાથે ગૌર માતાને વિદાય આપવામાં આવે છે. અનન્ય ઉજવણીમાં સર્વ ધર્મના લોકો અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ ભક્તિભાવપૂર્વક જોડાય છે.